चलो अमिताभ बच्चन बोले ना, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। मैं बोल रहा हूँ, उज्जैन नहीं देखा तो कुछ नहीं देखा भाई। हेलो गाइस, वेलकम બેક ટુ માય ન્યૂ વ્લોગ। તમારું સ્વાગત છે જર્ની ઓફ ધ ઉજ્જૈન એપિસોડ નંબર 2। તો આજે મોર્નિંગ ઉઠ્યા, ફ્રેશ થયા, નાહી ધોઈને હવે જઈએ છીએ મહાકાલમાં દર્શન કરવા। જસ્ટ હોટલથી નીકળ્યા, ચેકઆઉટ કર્યું છે ને ટ્રક માટે બેગ લઈ લીધું છે। હવે જઈએ મહાકાલવાળા દર્શન કરાવીએ। फिलहाल तो જે ઓવરલોડ સામાન છે એનું તો કારમાં મૂકવા જઈએ, કાર પાર્કિંગમાં પડેલી છે। फिलहाल सामान મૂકવા જઈએ, सामान મૂકીને પછી જઈએ બાબાના દર્શન કરવા, એમને પણ દર્શન કરાવીએ। આજે આપણા ભાઈ લોકો चप्पल है उज्जैन में। नीलेश भाई भी। ओ नीलेश भाई, गुड मॉर्निंग। गुड मॉर्निंग। जय भोलेनाथ। अगर चप्पल है फरता जाइए खुला पगे। दुकान बताओ, खुला पगे फरता है। पगમાં એટલું ઠંડુ લાગતું ને સવારમાં જે ઠંડી છે ને પગમાં જે ઠંડુ લાગે છે। અત્યારે ઠંડુ લાગશે, જેમ જેમ બપોર થશે ગરમ થાય બધું। એટલા પગ જતા રહે। મેં ગયા વર્ષે આવેલો 1.5 વર્ષ પહેલા, જ્યારે તો મેં યુટ્યુબમાં જોઈન નહીં એટલે બ્લોગ કંઈ બનાવેલો નહીં। તો ગયા વર્ષે એટલા પગ જતા ખુલ્લા પગે ફરેલા અમે। મંદિર જતા પેલા આપણે ચાની પીવાનો એ નિયમ છે ને, એ ખબર ને? હા, તો તમારે ભાઈને સમજાવો, ચાની પીવાય। ચાલો પીધેલી અમે ગયા વખતે તો પીધેલી જ છે। એ આપણે ત્યાંથી લો, અહીંયાથી નહીં। મંદિરના બહાર નીકળો ને જગા પર જ ચાલુ। और एक चा पी लेवाने પછી કઈ નહીં આપણે લઈ આવેલા છે આપણા ભાઈ। ઉલ્લડવાળી ચા જોઈએ ને, મજા આવશે। ઉલ્લડવાળી ચા ચાલે વળિયા। ચપ્પલ લઈ લીધેલી છે। અહીંયા ફરવા માટે લોકલ ચપ્પલ જ લેવી પડે કે આપણે હાઈફાઈ બૂટ તો પહેરાય નહીં। મોંઘા બૂટ આપણે મોંઘા 2000-2500 વાળા બૂટ પહેરીએ તો ખોટા મુચકાઈ જાય નહીં કરતા। વગર ચપ્પલ આવી ગયા આપણે। ઘડીક ચપ્પલ લીધા હમણાં નવા, કાઢવાના બી આવી ગયા। જાબી કઈ થી પેલે જાઓ, એમથી એમ જોવાનું, પછી એમ ઝિગઝેગ જોવાનું છે। આખું ઝિગઝેગ લઈને થઈને આખું એમ ગોળ ફરીને મંદિર જવાનું છે આપણે। એક ભાઈ ખોવાઈ ગયેલા છે, રહી ગયેલા, એમને પાસે ગોતવા પડશે અમારે। ક્યાં રહી ગયા ભાઈ? બહુ પાછળ રહી ગયા રે, દેખાતા જ નહીં। આવી ગયા જી, હવે આગળ બી મળે જ ને। માઇક સંભાળવું પડે, માઇક મોંઘું છે। હવે એટલું હમે મંદિર છે હીરુઆ, આખું એમ છે ને એમ છે, એમથી એમ પાછું એમ પેલા બ્રિજ પરથી એમ જઈને પાછું એમ જવાનું છે આપણે। જે આખો દિવસ બ્લોગ જ બનાવવાનો છે। એક આપણે બેટરી ફૂલ કરી લીધી, બીજું મસ્ત બેગમાં પાવર બેંક લઈ લીધેલું છે। ચાર્જ કરીને બ્લોગ બનાવ્યા જ કરવાનો છે। મહાદેવના દયાથી આપણે આગળ આવવાનું છે। મારા યુટ્યુબર મિત્રો, તમારા માટે પણ ખાસ દર્શન કરી લેવું છું। તમારે બી આગળ આવવાનું છે। ધ્રુવ પટેલ, દેવનું GJ05 રાઇડર્સ, પછી બોબી સ્ટુડિયો, તમારે લોકો બી આગળ આવવાનું છે ભાઈ। પહેલું અત્યારે તો ફિલહાલ વાગે છે 10:15 વાગવાના છે। હવે જોઈએ આપણે કેટલી વાર લાગે છે। વધારો સ્પીડ, વધારો। બહુ પાછળ રહી જતા છે। ચાલે આમ આપણે આગળ જવું તો આપણને જોઈને બી આવશે આગળ। મહાદેવ
जय श्री महाकाल, जय श्री महाकाल। जय श्री महाकाल। श्री महाकाल। हर हर महादेव हर। निर्मला पाटीदार और अनुराधा जी जो कि आसपास आए हैं। निर्मला महाकाल लोक, महाकाल लोक उज्जैन नगरी। हाँ ए लाइट हम જઈ નહીં શકીએ મને ખબર તો આ ભાઈ ચેકિંગ ચાલતું છે ને, ચેકિંગ ચાલતું તો એવું લાગતું છે. પેલું જો ને તંબુ બાંધેલું છે. વીઆઈપી બંધ કે કરતા વીઆઈપી ચાલુ છે. એડવાન્સ બુકિંગ વાળું છે ખબર નહીં. હું એક વાર તાજ ભાઈ અમારા 4 જણના 100 રૂપિયા લઈ લે હે કે નહીં? આ લાઈન કાંઈ છે ખબર નહીં પડતી. હા લાઈન જતી છે, બહુ જ લાઈન છે. ફેરવીને લઈ જાવ કે હું. હા જો પેલું સામે ભારત માતા મંદિર. ભારત માતાનું મંદિર. હા આવ્યું સામે. ગયા વર્ષે નહીં, સામે જ હોટલ હતી અમારી. જો હવે આ છેલ્લી 10 મિનિટથી આપણે ચાલ કરીએ છીએ. ચાલો લાઈન પૂરી નહીં થતી, બહુ જ લાઈન છે. લાગે છેલ્લે 10 મિનિટથી ચાલુ છે. ચાલ્યા જ કરું. લાઈન જ નહીં વધતી, ખબર નહીં. હવે એક એન્ટ્રી ગેટ તો દેખાયો છે બિલાલ મને. હવે તામ બી લાઈન સીધું ચાલ્યા જ કરવાનું છે. ખબર નહીં પડતી અહીંયા હવે કઈ સાઈડ જવું, કઈ સાઈડ જવું. અહીંયા પેન્ટિંગો છે, વોલ પર પેન્ટિંગો લગાવવામાં આવેલી છે. બહુ મસ્ત પેન્ટિંગો છે અહીંયા. હેન્ડ પેન પ્રિન્ટિંગ છે અહીંયા બધી. પાછળની સાઈડ તમે જોઈ શકો છો. અહીંયા બધી મૂર્તિકાર શિલ્પ કલાકાર બી છે. એટલે મૂર્તિ મૂકેલી છે, આપણને ખબર બનાવે છે કે હું કરે આપણને નહીં ખબર. કયું મંદિર આવવાનું? શ્રી મહાદેવ. સામે બોર્ડ વંચાય છે. ઝૂમ કરીશ, ઝૂમમાં ફાટી જશે તો બી એકવાર ઝૂમ કરીને બતાવી દેવું. એનું સામે બોર્ડ. આને ઓળખા ને બહુ લેટ થવાનું. અરે હાલો બહુ. હવે ખબર પડે કે વાર કેમ લાગતી છે. કેમ જો હું કરે અહીંયા તો છે ક્યાં ઉભા રાખ્યા? હું યાર કેટલી વાર લાગે. ધીમે ધીમે આવ્યા કરો તમે બી. ધીમે બાજુ ખાલી છે, સ્પીડમાં જવા છે. ચાલ જલ્દી ગાડી સ્ટાર્ટ કર. ફટાફટ જવાનું જ છે આપણે. આ લાઈન કાં જતી? લાઈન બી ત્યાં જતી હોય તો સારી વાત છે. વિલાસભાઈ જરાક ફટાફટ ચાલો. તમે જરાક ફટાફટ ચાલો. આ બધી શિલ્પ કલાકાર કોતરણ પિંડી કોતરીને બનાવેલું છે બધું. પેન્ટ ઉપર કરીને ચાલે છે. કિસ્સામાં હાથ છે બંને. પેન્ટ પગ જો, પગ બતાવ. હા ઉપર બસ આગળથી ધીમે. હા હવે આમ લે. માઇક મારી પાસે છે. જય મહાકાલ. જય મહાકાલ. જય મહાકાલ. મસ્ત મંત્ર બી લખેલા છે. હવે એક મંત્ર વાંચતા જવું તો આપણને તો હાંજ પડી જાય. એટલે આપણે ખાલી જોઈ લઈએ. આંખથી નજરે દેખો તો પતા ચલેગા. સોરી, મારો હિન્દી કોન્ટેન્ટ તો છે જ નહીં ભાઈ. વાંચતા જવું આપણે એક શબ્દ સમજતા જો તો હવે વાંચતા જઈએ. લાઈનમાં આવ્યા તો છે, અલગ તો નહીં જતી ને. હવે કોને ખબર પડી. હા વાંચતા જવું હાંજ પડે. વાંચતા પ્લસ એને સમજતા પણ જશું ને તો ખબર નહીં કાલે હવાર બી પડી જાય. ચાલ ફટાફટ ચલો ફટાફટ. સીધા આપણે આગળ જ જઈએ. જવા દો. મહાકાલની બધી મૂર્તિઓ આ મેં ગયા વર્ષે મિસ કરી ગયેલો. એટલે ગયા વર્ષે જે મિસ કરી ગયો ને એ મહાદેવને પાછો બોલાવ્યો. આ વર્ષે તો બાજુ કવર કરી નાખ બતાવ્યું. હવે ગયા વર્ષે આ બધું મિસ કરી નાખેલું ખબર. એટલે હા
આ ગયા વર્ષે મેં મિસ કરી નાખ્યું જોવાનું, એટલે મહાદેવ મને પાછો બોલાય, પાછો આવજો, જોઈને જા. મહાદેવ પાર્વતી, હર હર મહાદેવ. તમે લોકો પણ આવો છો તો તમે બધું જોયા કરો, આરામથી દર્શન કરજો. હાય હાય હાય, હું મસ્ત મૂર્તિ છે યાર, આજ તો જોવાની મજા આવે છે. ये नहीं देखा तो क्या देखा यार. चलो अमिताभ बच्चन बोले ना, कच्छ नहीं देखा तो कुछ नहीं देखा. मैं बोल रहा हूँ उज्जैन नहीं देखा तो कुछ नहीं देखा भाई. आज दुखवा लाग्યો રે વ્લોગ કરી કરીને, આખો દિવસ આમ જ રાખવાનો છે. તો કાલે કોને ખબર, હવે કાલે સવારે ઉઠું એટલે આ જવાબ બતાવો, આમ જ રહી, આવી રીતે રહેજો. થોડોક રેસ્ટ લેવા કરશું આપણે. મેં પેલું સ્ટેન્ડી લાવવાનું ભૂલી ગયો. આ જો સ્ટેન્ડી લાવવાનું તો સારું પડશે, પણ સ્ટેન્ડી મારી પાસે બહુ જ મોટું છે. તો આપણે ધ્રુવભાઈને કહીએ, ધ્રુવભાઈ જોવો છો બ્લોગ, ધ્રુવ પટેલ એકચ્યુઅલી સેલ્ફી સ્ટિક મોકલી દે ને મને બ્લોગ બનાવવા માટે, તકલીફ પડતી છે થોડીક. આ જુઓ, ધ્રુવ જરાક પેલી સેલ્ફી સ્ટિક મને ઉજ્જૈન મોકલાય આપને. અને મેં કોલ કર્યો પણ તે કોલ નહીં ઉંચેકો ભાઈ. હવે ધ્રુવભાઈના સબસ્ક્રાઈબર તો કેટલા 200-300 એટલે 500 જેવા હે, ખબર નહીં. મોટા માણસો તો કોલ બી નહીં ઉચકે ને આપણે. હવે ધ્રુવભાઈ મોટા માણસો બધા કોમેન્ટ કરો, ધ્રુવ પટેલ, અહીંયા એડિટમાં સાઈડમાં ફોટો આપી દે, ધ્રુવ પટેલ મોટો માણસ. હવે આ જુઓ ખાલી એકવાર મહાદેવ ઉભી મૂર્તિ. અચ્છા ચાલો એકદમ આપણે બેક સાઈડમાં જ આવ્યા, પાછળની સાઈડે. એટલે ગયા 1.5 વર્ષ પહેલા આવ્યો ત્યારે આગળની સાઈડે હતું બધું. એની બેક સાઈડ ભારત માતા મંદિર. હવે મારે હાથ ચેન્જ કરીને વ્લોગ લેવો પડે આવી રીતે. ફાઇનલી મહાદેવનો મંદિરનો ગેટ આવી ગયો છે. ફાઇનલી ગાઈસ મહાદેવના દર્શન કરીએ છીએ હવે. જય શ્રી મહાકાલ. ઓ નિલેશભાઈ જરા હાથે રહેજો. હવે એન્ટ્રી થઈ ગઈ છે, ટૂંક જ સમયમાં આપણે મહાદેવના દર્શન કરવાના છે. બોલે બમ બમ બોલે, હર હર મહાદેવ, જય પાર્વતી પતે, હર હર મહાદેવ. પેલા લોકો આવજો, પાછો ફોન કરે બરો ને, પાછો ફોન કરે એ લોકો. અરે યાર કેટલી વાર લાગે. જય બોલે. આપણે આ લાઈનમાં જોઈએ, પુરુષવાળી લાઈનમાં, પુરુષવાળી લાઈનમાં ઘૂસી જવું આપણે. ક્યાં છે લાઈન? હાયરી પુરુષ. ચલો રે ફટાફટ ચલો યાર. એન્ટર થઈ ગયા આપણે. હવે ફોટો પછી આપણે પાડી લેવું, વિડીયો આવી ગયેલો છે. લાઈનમાં ખબર છે ઝિગઝેગ વાળી, આ વખતે બહુ આ દર્શન થવાના ડાયરેક્ટ મંદિરમાં. બહુ આના દર્શન ને પબ્લિક જ નહીં, એટલું લાઈન જ નહીં. અડધો કલાકમાં દર્શન થવાના અમારે તો આજે. કૈલાસભાઈ આવો તો આગળ ભાગ્યા કરતા છે. બહુ જ સારા દર્શન થવાના. ચલો ભાગો 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 ભાગો, અરે ભાગો ભાઈ, ચાલુ ચાલુ ચલો ચલો, જાઓ 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 દે, જાઓ દે જાઓ દે જાઓ દે, ચલો ચલો ચલો, ભાઈ 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 ભાઈ, ભાગો ભાગો ભાગો. શ્રી મહાકાલ. ટૂંક જ સમયમાં આપણે મહાદેવના દર્શન કરવાના છે.
બાબા અમારી યુટ્યુબ ચેનલ આગળ લાવો, અમારા મિત્રોની પણ યુટ્યુબ ચેનલને આગળ લાવો, આશીર્વાદ આપજો. ફાઇનલી લાઈન બતવામાં છે. લાઈન બાદ એટલે સીધા આપણે બહાર નીકળી જશું અને સીધા આપણે મંદિરમાં દર્શન કરીશું મહાદેવ બાબાના. હવે મન શાંત, ધ્યાનથી શાંતિથી બધું કરવાનું છે. બોલે બોલે બોલે. તો પગમાં વાગતું છે યાર. અહીંનું મંદિર આવી ગયું છે. મંદિર દેખાતું નથી એમ તો. પાર્વતી પતે હર હર મહાદેવ. अच्छे अच्छे चलो 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 चलो. હવે વિડીયો આપણે કન્ટિન્યુ રાખવાનું. આપણે એડિટમાં જોઈ લો કટ બટ જે કરવાનું હોય વિડીયો ફની ને સારી મુવમેન્ટ આપણે કટ નથી કરવાની, એટલે આપણે જોઈ લેશું જે હોય. જય મહાકાલ. હું તો બધું રિનોવેશન ને એવું બધું ચાલતું છે અહીંયા. તો આગળ જ્યારે આવ્યા હતા ત્યારે રિનોવેશનનું કોઈ હતું નહીં. અત્યારે ફિલહાલ રિનોવેશન. ચલો લાઈન ચાલુ અહીંયાથી સીધા નીચે મહાદેવ. નીચે જવાનું અહીંથી સેમ જોવાનું છે આપણે. આયરું સામે મંદિર છે પણ મેન મંદિર એ નીચે છે અહીંયા. ફાઇનલી એક કલાકનો વેટ પછી ત્યાં અમે પેલા 4 જેવું અમુક સાહેબ 4 જેવું થયું. 4 જેવું અમે લાઈનમાં ઊભા હતા. એટલે 1 કલાકના વેટ પછી ફાઇનલી તમારા દર્શન થવાના છે. ઘર આવીએ તમને પણ દર્શન થવાના છે. બસ ખાલી 2 સેકન્ડ 2 થી 5 સેકન્ડ વેટ કરી લો. ફટાફટ તમારા દર્શન થવાના છે. मोबाइल बंद करो, दर्शन में ध्यान लगा जरा. मोबाइल बंद कर. ફાઇનલી બાબાના દર્શન થઈ ગયા છે. કે આપણે જેટલી બને એટલી કોશિશ કરી છે કે આપણે શૂટ લઈ લીધું. જ્યાં કે એ લોકો ધક્કા મૂકે એટલી કરતા કે વિડીયો બંધ કર, વિડીયો બંધ કર, વિડીયો બંધ કર. ના, વિડીયો બંધ નહીં થાય. વ્યુઅર્સને બતાવવાનું છે કે આપણા દર્શન કરાવવાના હતા. એટલે જેમ આડો અવળો એમ તેમ હલે ભલે જેવો તેવા મેં વિડીયો લઈ લીધો. એડિટમાં મારે જોવું પડશે કે વિડીયો કેવા આવ્યા છે. એડિટમાં થોડુંક આપણને